આજે આપણે એક સત્ય ઘટનાની વાત કરવાના છીએ। દિવાળીના નવા દિવસો હતા। વડોદ ગામની ખળાવટમાં ખળા મછલી ઉપણીને તૈયાર થતા હતા। જગા પટેલની વહુ દીકરીઓ દાણા વાવલતી, નવા લુગડા અને ઘરેણાની મનોરથમાં મહાલતી હતી। ટાઢા ટાઢા વાયરા વાતા હતા, તેમાં મોતી જેવા દાણા ભો માથે વરસતા હતા અને વાવલનારીઓની ચૂંદડીઓના શેડા ફરકતા હતા। શિયાળાની તડકીમાં ચળકતો મુઠ્ઠી ફાટે તેવો બાજરો ખળામાં પડ્યો છે। જગો પટેલ પોતાના બાજરાના ગંજ સામે મીટ માંડીને જોઈ રહ્યો છે। લીલવણી બાજરો એની નજરમાં સમાતો નથી। પ્રભાતને પહોર એને પાપનો મસુંબો ઉપડ્યો છે। એ વિચાર કરે છે કે ઓહો, મહેનત કરી કરીને તૂટી ગયા મારા ભાઈઓ, આ બાજરો પાક્યો અમારે પરચેવે, હવે ઠાલા મફતના દરબાર પોતાનો રાજભાગ લઈ જશે। વળી થોડી વાર થંભી ગયા, બાજરા સામે ટાંપી રહ્યા। ફરીવાર પેટમાંથી કૂડ બોલ્યું, રાતમાં એકાદ ગાડી બાજરો ભરીને ઘર ભેળો કરી દઉં તો એટલો મારો સુવાંગ રહેશે, રાજભાગમાં નહીં તણાઈ જાય। અડધી રાતની ગજર ભાંગે એટલે પોતાના ભાઈ તથા સાથીને લઈને પટેલ ખડામાંથી બાજરાનું ગાડું ભર્યું। ભૂદેવો જેમ તરપીંડ જમતી વખતે પોતાની હોજરીનું ભાન રાખતા નથી, તેમ જગા પટેલે પણ લોભે જઈ ગાડામાં હદ ઉપરાંત બાજરો ભર્યો અને પાછલી રાતના ગાડું જોડી ઘર ભણી ચાલ્યા। સાથી ગાડું હાંકતો હતો, પોતે ગાડાની આગળ ચાલતા હતા અને તેમના ભાઈ ગાડાની પાછળ ચાલતા હતા। ગામના પાદર ઢુકડા આવતા હદ ઉપરાંત ભારને લીધે ગાડાની ધરી ગુડિયામાંથી નીકળી ગઈ અને ગાડાનું પૈડું ચાલતું અટકી પડ્યું। જગો પટેલે મૂંઝાણા। ત્રણે જણાએ મળી મહેનત તો કરી, પણ ગાડું ઊંચું થયું નહીં। ધણીની ચોરી એટલે કોઈને મદદે બોલાવા જવાય તો છતરાયું થઈ જાય, તેમ પાછળ ખડું પણ છેટું ગયું એટલે ગાડું પાછું ખાલી પણ કરી શકાય નહીં। આમ જગા પટેલને સ્થાપે સત્સુંદર ગળ્યું જેવું થયું, સવાર પડશે, અંજવાળું થશે તો ફજેતો થશે, એવી બીકમાં હાંફળા ફાફળા થતા જગો પટેલ કોઈ વટે માર્ગુની વાટ જોવા માંડ્યો। એવામાં ઈશ્વરને કરવું તું તે એના જ દરબાર જેની ચોરી હતી તે ગજાભાઈ ગોહિલસ પરોઢિયામાં પોતાના હંમેશના નિયમ પ્રમાણે જંગલ જવા સારો હાથમાં પાણીનો કળશિયો લઈ નીકળ્યા। ટાઢ પડતી હતી એટલે દરબારે મોઢે બોકાનું બાંધેલું હતું, ફક્ત દરબારની આંખો જ બહાર તકતકતી હતી। જેવા દરબાર જગા પટેલના ગાડા પાસેથી નીકળ્યા તેવા જ જગા પટેલે ગરજવાને અક્કલ ન હોય એ હિસાબે દરબારને કોઈ વટે માર્ગું ધાર્યા અને મનમાં વિચાર કર્યો કે આ આદમી અજાણ્યો હોવાથી ગામનાને ખબર નહીં પડે કે હું બાજરો છાનો મનો લઈ જાઉં છું। એવું ધારીને પોતે ઉતાવળા બોલ્યા કે એ જુવાન, જરાક આ ગાડું સમૂહ કરાવતો જાને। અંધારું ગભરામણ અને દરબારે મોઢે બોકાલું બાંધેલું એટલે જગા પટેલે તો દરબારને ન ઓળખ્યા, પણ દરબારે જગા પટેલને ઓળખી લીધા। દરબાર સમજી ગયા કે મારા રાજભાગનો બાજરો આપવો પડે, એ ચોરીએ પટેલ સાનુમાનું ગાડું ભરી લઈ જાય છે। પરંતુ દરબારે વિચાર કર્યો કે હું ઓળખાઈ જઈશ તો જગા પટેલ જેવો માણસ ભોઠો પડશે, શરમાશે, માટે પટેલ પોતાને ન ઓળખે એવી રીતે નીચું જોઈ ગાડાને કેડનો ટેકો દઈ પૈડું ઊંચું કરાવ્યું એટલે પટેલે ધરી નાખી ગાડું ચાલતું કરી રાજી થતા ઘર ભણી હાંકી ગયા। હશે હોય બિચારા રાત દિવસ ટાઢ તડકો વેઠી મહેનત કરીને કમાય અને સારો દાણો ભાળીને એનું મન કદીએ બગડે તોય શું થઈ ગયું, એ પણ આપણી વસ્તી છે ને। આમ વિચારતા વિચારતા દરબાર ચાલ્યા ગયા। આ વાત બન્યાને આશરે 6 માસ થયા હશે। દરબારના દરિયાયું દિલમાં ઉપરની વાતનું ઓરસાણ પણ નથી। એવે સમયે દરબારમાં મહેમાનો આવેલા। હવાલદાર મહેમાનો સારું ખાટલા ગોદડા લેવા જગા પટેલને ત્યાં ગયો। પટેલે હાના કરવાની હવાલદારે જગા પટેલને કાંઈ કડવું વચન કીધું એટલે પટેલને રીસ ચડી। પોતે બોલ્યા કે મારે આવા દરબારના ગામમાં રહેવું જ નથી। હવાલદારે પણ તોછડાઈથી કીધું કે ત્યારે સિદ્ધને પડ્યો છો, તને ક્યાંય બીજે મળતું નથી, હાલ્યો જાને। એટલે જગા પટેલને પગથી માથા સુધી ઝાળ લાગી ગઈ। દુભાઈને રાતે ગાડામાં ઉછાળા ભર્યા। દરબારને આ વાતની કશી ખબર પણ નથી, પણ વળતે દિવસે સવારે દરબાર ડેલીએ ડાયરો કરી બેઠા છે। ત્યાં જગા પટેલ પોતાના બાળ બચ્ચા, રાસ રસીલું અને ઢોર ઢાખર લઈ ગાડા ભરી ડેલી પાસેથી નીકળ્યા। ગામના માણસો એમને વારવા મનાવા માંડ્યા, પણ પટેલ તો વધારે જોર કરવા લાગ્યો। દરબારને ખબર પડી એટલે દરબારે પણ ચોપાટમાંથી નીચે ઉતરી જગા પટેલને ખૂબ સમજાવ્યા અને કારણ પૂછ્યું। જગા પટેલે ખીજાઈને કહ્યું કે દરબાર, અમારી વહુ આણામાં 2 સારા ગોદડા લાવી હોય છે તોય અમે વેઠે કાઢી દઈએ, અમે ગાભા ઓઢીએ આવી ટાટમાં સૂઈ રહીએ તોય તમારો 3 ડોકડાનો હવાલદાર અમને હડબડાવે ફફડાવે, અમને નથી પરવડતું। દરબારે સબૂતીથી આખી વાત જાણી લીધી। ઘણા દિલગીર થયા। હવાલદારને સજા કરી અને પટેલને કહ્યું કે બાપ, તમે મારા સોનાના ઝાડવા છો, માફ કરો અને પાછા વળો। પરંતુ જગો પટેલ કોઈ રીતે સમજ્યા નહીં એટલે દરબારે જગા પટેલના પડખે ચડી કાનમાં કીધું કે પટેલ,
જાવ તો ભલે જાવ, પણ જે ધણી કેળનો ટેકો દઈ બાજરાનું ભરતિયું વળાવે તેવો ધણી ગોતજો હો. આટલું કહી દરબાર તો ચાલ્યા ગયા, પણ અહીં પટેલના હાડોહાડમાં ધ્રુજારો છૂટ્યો. પટેલથી કાંઈ બોલાયું નહીં. મનમાં એક જ વાત બોલાઈ ગઈ કે આનું નામ તે ધણી. જે ધણીની મેં ચોરી કરી હતી તે જ ધણી ચોરીમાં મદદ કરે અને મારી આબરૂને ખાતર મને તો માફ તો કરે, પરંતુ તે વાતમાં એ હું ભોઠો પડું એ દયાથી મને ખાનગીમાં પણ ઠપકો દે નહીં. અરે આવો ધણી મને બીજે ક્યાંય મળે એમ વિચારીને પટેલે ગાડા ફેરવ્યા. તેના વંશજો હાલ પણ આ ગામમાં રહે છે. આ વાતને આશરે 150 વર્ષ થયા હશે. આવો બનાવ ગોંડલ દરબાર ભા કુંભાજી વિશે બન્યો હોવાનું કહેવામાં આવે છે. આવી જ માહિતી મેળવવા માટે મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. બાજુમાં આપેલું બેલ આઇકનનું બટન છે એને ટચ કરો, જેથી તમને મારા દરેક વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળી શકે.